આ પ્રશ્નમાં એવા સમઘટક વિશે વાત કરવાની છે કે જેમાં પ્રોટોનનું સ્થાનાંતર સંકળાયેલું છે, મતલબ કે એની અંદર પ્રોટોન છે એ સંસ્પંદન પામ્યા કરે છે, તો તેને જવાબ છે ચલરૂપકતા કહે છે. ચલરૂપકતા. ચલરૂપકતાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક એક્ઝામ્પલ લઈએ, CH3 C ડબલ બોન્ડ O CH2 COO C2H5 આ ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ છે એમાં જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોનિલ કાર્બનમાં સંસ્પંદન આપણને જોવા મળશે કે કાર્બોનિલ કાર્બનનો જે બાજુનો કાર્બન હોય તેને આલ્ફા કાર્બન કહે છે અને આલ્ફા કાર્બન પરનો જે હાઇડ્રોજન છે એ સ્થાનાંતર પામશે. તો પહેલાં તો આ ડબલ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ સ્થાનાંતર પામશે એ બાજુના બંધ ઉપર અને અહીંયા ડબલ બોન્ડ રચાશે બે કાર્બન કાર્બન વચ્ચે, પરિણામે ઓક્સિજન માઇનસ ચાર્જ થશે અને હાઇડ્રોજન છે, આ બે હાઇડ્રોજન છે તેમાંથી એક હાઇડ્રોજનનું સ્થાનાંતર સંકળાયેલું છે, H સ્થાનાંતર. ચાલો, તો સંસ્પંદન થઈને આપણને એક બીજું બંધારણ એ અહીંયા જોવા મળશે, CH3C અહીંયા આવી જશે OH, એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો, અહીંયા સિંગલ બોન્ડ, આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે, ડબલ બોન્ડ CH COO C2H5. તો આ જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામ્યું, આ વસ્તુને આપણે ટોટોમેરિઝમ કહી શકીએ. ટોટોમેરિઝમ. અને ચલરૂપક, આ બધાને, આ બંનેને ચલરૂપક સમઘટકો પણ કહે છે. હવે હાઇડ્રોજનનું સ્થાનાંતર સંકળાયેલું છે. બંને બંધારણો સતત સંસ્પંદન પામ્યા કરે છે. બંને બંધારણો સંસ્પંદન પામ્યા કરે છે અને આમાં પ્રોટોન એટલે કે H+નું સ્થાનાંતર સંકળાયેલું છે. હવે ચલરૂપકતા હોવા માટેની અમુક શરતો છે. એ શરતો કઈ છે એ આપણે જોઈ લઈએ. તો પહેલી શરત તો એ છે કે ચલરૂપક હોવા માટે એ બંધારણ પાસે કાર્બોનિલ કાર્બન હોવો જરૂરી છે, C ડબલ બોન્ડ O અથવા તો N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, આ NO2, કાં તો કાર્બોનિલ કાર્બન હોવો જરૂરી છે અથવા તો NO2 સમૂહની હાજરી હોવી જરૂરી છે, તો જ ચલરૂપક થઈ શકશે. અને બીજી શરત એ છે કે સંતૃપ્ત કાર્બન પરમાણુ સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બોનિલ કાર્બનની બાજુમાં જે કાર્બન આવેલા છે એ સંતૃપ્ત છે અને એની પાસે હાઇડ્રોજન પણ આવેલો છે. જો હાઇડ્રોજન હશે આલ્ફા કાર્બન ઉપર તો જ હાઇડ્રોજનનું સ્થાનાંતર શક્ય છે અને તો જ એ ચલરૂપક સમઘટકતા દર્શાવી શકશે.